તો હાય મિત્ર, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે। તો અમે આજે આવી છીએ એવા કળયુગમાં ચમત્કારિક શક્તિશાળી માતાજી છે ને એના દર્શન કરવા। તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો, તમને હું દર્શન કરાવીશ। જે રંગોળા અને હડમતિયાના હાઈવે ઉપર આવેલા છે અને આ માતાજી બહુ ચમત્કારિક છે। મેં તમને ફોટા દેખાડ્યા વિડીયોમાં કે માતાજી હજારો છોકરા બધાને આપ્યા છે, જે આશીર્વાદમાં આપેલા છે। અને અહીંયા દિવાળી ઉપર કેટલાય હજારો, લગભગ 1000 નહીં વધુ તાવા થતા હશે, જે બધાની માનતાઓ માતાજી પૂરી કરે છે। તો હું તમને બતાવીશ કે અહીંયા કઈ સુવિધા છે માતાજીના તાવા કરવામાં, જે રીતે આપણે કાંઈ વસ્તુ લાવવી ન પડે। તો અહીંયા ભરપૂર વાસણ ભંડારે છે, કે કોઈને એક પણ વાસણ ઘેરેથી નહીં લાવવાનું। અત્યારે તો અહીં ઓછા તાવા થતા હોય, પણ દિવાળી ઉપર અહીંયા બધી જગ્યામાં તાવા થતા હોય માતાજીની માનતાઓના। એટલો ચમત્કાર છે માતાજીનો, બહુ વિશાળ જગ્યા છે। એકવાર બધા દર્શન કરવા જરૂર ને જરૂર આવજો। જે આપણે અહીંયા લાખાવડ ગામ છે ને એની નજીક આવેલું છે, જોળ ગામ લાખાવડ। અને અમે તમને પહેલા હોલમાં ફોટા બતાવ્યા, એ હોલ આખો ફોટાનો ભરાઈ ગયો છે। બીજા હોલમાં ફોટા છે જે નાના બાળકો માતાજીએ આશીર્વાદમાં આપ્યો હોય। જો
કેટલો ચમત્કાર માતાજીનો હશે કે હજારોની સંખ્યામાં માતાજીએ દીકરા આપેલા છે. તો હાય મિત્રો, આ હતા અમારા કરાળવાળા મેલડીમાં, જેના અમે તમને દર્શન કરાવ્યા. તો તમારે કોઈને દર્શન કરવા હોય ને તો રંગોળાથી હાઈવે સીધો અમારે હડમેથી આવે છે, એ રસ્તે ચડી જવાનું, એટલે સીધા તમે કરાળવાળા મેલડીમાં વહી આવશો. જો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મહાદેવ.